હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર? ધન્યવાદ મિત્રો. બોલો જગદીશભાઈ, શું થઈ ગયું? મારે એક હા ફોન હા ચાલતો હતો એટલે હું થોડો ડીપ પેલો હતો. બોલો. હા હા. એ તાત્કાલિક પેલું હતું એટલે બોલો. એમાં સર એવું છે, અમરેલી છે ને એ અમારું ટોપર ગામ છે. હમ બરાબર. ત્યાં મારા પપ્પા 25 વર્ષ ઓફ થઈ ગયા છે. હમ અને અમે 3 ભાઈઓ છે. એમાં નાનો ભાઈ હું છું. અચ્છા. અમે 45 વીઘા ગામડે ખેતી છે. બરાબર. અહીંયા મકાન છે. હમ એટલે મેં પછી 25 વર્ષ ઓફ થઈ ગયા એટલે બધો ભાગ લીધો ભાઈ પાસે. એ કાયદેસર નો મારો લાગે તમે કયો. અચ્છા. એટલે એને મારી હારે વ્યવહાર કાઢી નાખેલો છે. ટૂંકમાં અત્યારે આમ ગણો તો હું એકલો જ છું. હમ આપણે સુરત સ્વામિનારાયણ મિશન આવ્યું ને ત્યાં હું રહું છું અને બાર જોબ અચ્છા, કરું છું. એવું હે. હા, બાર જોબ કરું છું. અને મમ્મી છે, મમ્મી હવે વૃદ્ધ થઈ ગયા છે. કયડા થઈ ગયા હે. હા. તો માનું ધ્યાન આપો ભાઈ. આ દુનિયા માની જ છે, બીજું તો કોઈ છે નહીં. એમાં એવું છે સર, મમ્મી છે ને એ ભાઈ જોડે છે, સમજ્યા? ત્યાં એ ગામડે. તો ભાઈ જોડે રહેવા શું લેવા દો? તમારી જોડે રાખો. મમ્મી મમ્મી હશે તો જિંદગી છે. અત્યારે માં હશે તો માં માથે માં, બીજા વગડાના વાહ હે ભાઈ. એમાં એવું છે સર, પેલાના રહ્યા ને એટલે ગેસે રસોઈ બનાવતા ને એવું ન ફાવે. નકર મારે ખુદનું મકાન છે, બધું છે, તો હું મમ્મીને ન લાવું. એ તો બરાબર છે, પણ મને જેટલો આઈડિયા હે ને એટલો મને આઈડિયા ખાસો આઈડિયા છે એમાં. એટલે હું છે ને, જો પેલેથી કાંદા લસણ નથી ખાવ, પ્યોર સ્વામિનારાયણ છું. એટલે ત્યાં ગુરુકુળમાં જ જમું છું. ત્યાં જ રહું છું 5-6 વર્ષ. અચ્છા. અને બાર જોબ કરું છું. અચ્છા, બરાબર બરાબર. એવું છે. 25,000 મારો પગાર છે સર. હમ અને ગામડે 12 વીઘા જમી આવી છે. એ વાવવા બીજા પૈસા વડે આપી દીધી છે. વર્ષના આટલા પૈસા એમ. બરાબર બરાબર. એ રીતનું છે. આપણે તમારી પાસે બીજું કોઈ વસ્તુ ખોટું નહીં, કે લગ્ન બાબતમાં ખોટું નહીં બોલવાનું. એ બી છે. બરાબર બરાબર. કઈ સમાજમાંથી આવો તમે? અમે લેવા પાટીદાર કહેવાય. લેવા અચ્છા, પટેલ. લેવા પટેલ. લેવા પટેલ, તમારું નામ શું પાકું? જગદીશભાઈ ભીખાભાઈ છેલરિયા. અચ્છા, જગદીશભાઈ નામ છે તમારું. હા. ને કે સુરતમાં રહો છો એટલે? હા, સુરતમાં રહું છું. કેટલી ઉંમર છે તમારી? મારી સર ઉંમર મારી 35 વર્ષ છે. મારે તમારી પાસે ખોટું નથી બોલું. અચ્છા, 35 વર્ષ છે. એટલે બરાબર. ટૂંકમાં તમે સમજી ગયા, પપ્પા ગયા ને એટલે ધ્યાન જ નથી આપેલું, સમજ્યા? કોઈ મારામાં સગાઈ વિશે કોઈ વાત કરે એમાં ધ્યાન જ નથી આપેલું, કે આને એમને રાખવી તો બધું રે મિલગત. તમે સમજી ગયા આખી વાત? એવું છે. એ તો અત્યારે એવું જ છે ભાઈ. બધા લોકો અત્યારે એવા જ નીકળે છે. બધા ભાઈ ભાઈ કરી પછી બધું ખાઈ લે, પછી ભૂલી જાય કે ભાઈ તું કોણ ને હું કોણ. આ દુનિયા પૈસાની હે. અને અહીંયા હું 5 વર્ષ રહું છું ને, મંદિરમાં જમું છું. ત્યાં સ્વામી જોડે જ રહું છું. હોસ્ટેલ છે, એમાં 200-250 વિદ્યાર્થી ભણે છે. ગુરુકુળ જ છે એમ. અચ્છા. એટલે એવું છે એમ. એટલે અત્યારે કેવું પાત્ર ગોતી રહ્યા છો તમે? જો હું તમને સર કહું, હું છોકરા વાળું જોઉં છું. છોકરી હારે હોય ને તોય જોઉં છું, પણ મને છોકરી વ્યવસ્થિત. આપણે મારે રૂપાળી કેવી નથી જોતી. મારો ઘર સંસાર હાકે ને એ રીતની હું ગોતું છું. પેલા ક્યાંય લગ્ન નહીં થયા તમારા? હે? પેલા ક્યાંય મેરેજ નહીં થયા તમારા? નહીં, લગ્ન થયા નથી ને સગાઈ નથી થઈ. આવું કેમ કર્યું? તો તમારા મમ્મી જીવે છે તો હજુ સુધી લગ્ન નહીં કરવા દીધા કોઈ? એમાં એવું છે સર, મમ્મી તો ક્યાં ગોતવા જાય એમ કયો એમ. તો મમ્મી ચિંતા તો થતી છે ને? એમ મમ્મીને પૂરી ચિંતા થાય, પણ શું કરવાનું? હા, એટલે મેન મુદ્દો તમારો એવો કે તમારા ભાઈઓ જ નહીં થવા દેતા હોય એવું? ટોટલ કેટલા ભાઈઓ છો તમે?
અમે ટોટલ 3 ભાઈઓ છે ને 3 બહેનો છે. બહેનો ના મેરેજ થઈ ગયા છે, ઈ એમના ઘેરે છે, અને 2 ભાઈ ના મેરેજ થઈ ગયા છે. બરાબર બરાબર. એટલે તમે એવું પાત્ર ગોતી રહ્યા હો, પણ પાત્રમાં એવું છે કે બહુ લોચાવાળો કહીશ છે ને આમાં બધું. બરાબર બરાબર. કઈ બી તમે કઈ સમાજ તમને હાલે આમ? એમ ટૂંકમાં મારે જો અમારો સમાજ મળે ત્યાં સુધી મારે બીજું નથી કરવું. પછી ઈ છતાંય બ્રાહ્મણ વાણિયા એવો સમાજ હાલે એમ. અચ્છા એવું છે. હમ. બરાબર બરાબર. એટલે એમ મારું કહેવાનો મુદ્દો એવો કે માનો કે તમારો ફોટો નામ અમે યુટ્યુબમાં મૂકીએ, ફોટો નામ આપણે મૂકીએ, રેકોર્ડિંગ મૂકીશું હમણાં યુટ્યુબમાં. હા હા. આમાં તમે જે બોલો ને એ શબ્દ સંભળાતા હોય એટલે તમને એટલે જ પૂછ્યું કે અગર કોઈ એવું પાત્ર હોય જેમ કે સારું એવું જો માનો કે કોઈ બી સમાજનું હોય. અત્યારે તો નોર્મલી તો કોઈ અમારી બાજુ તો હું તો સમાજ જોતો જ નથી. સમાજ કરી લોકો મરી જાય છે, પણ બધાને એક જ છે. પેલા મારો તો બી લોહી એ જ આવવાનું છે ને તમને મારો તો લોહી એ જ આવવાનું છે. બસ ખાલી જ્યાંથી વાત રાખી સમજ્યા? એટલે એવો મુદ્દો નથી કે આપડે કોઈને એવું સમાજનું કેવું છે, મારે એવો ઈરાદો નથી. પણ મેન મુદ્દો એવો છે કે જો અગર તમને કોઈ બીજી સમાજ હાલતી હોય તો કોઈ વાંધો નથી એમ. કોઈ એવું સમાજમાં બી મળી શકે. તમે એક જ સમાજમાં જો લઈને બેસી રહેશો તો કુંવારા રહેશો એમ. હા એ વાત સર તમારી. કેમ કે અત્યારે અમારા જોડે ઘણા કેસ આવતા હોય એમાં બધા કુંવારા જ હોય ઘણા. એમના જોડે સોલ્યુશન ના હોય. કેમ કે સોલ્યુશન મળવું તો જોઈએ. સોલ્યુશન મળે જયારે કોઈ એવું પાત્ર મળે, તમે એક ને એક કાસ્ટમાં પડ્યા રહો તો પછી એ તો તમારો વાંક, અમારો વાંક જ નથી. હા હા એ ખરું. સમજ્યા? એટલે કહું છું. તો અગર કોઈ બીજી કાસ્ટમાં થાય તો તમને શું વાંધો? એમાં એવું છે, અમારે જે ગામડે છે ને ત્યાં બધે આમ પ્યોર સ્વામિનારાયણ રહ્યા, એટલે એ બીજી પ્રાચની બૈરા લાવવાની ના પાડે એમ બીજા. અરે પણ એ લોકોને થોડી તમારા ઘરનું વહીવટ કરવો હોય. એ લોકોને ક્યાં તમારા ઘરે ખાવા આવું હે? નહીં. તમે મારો આ દાખલો જોજો. મેન મુદ્દો કેવો હે કે તમે કોકના ઉપર ડિપેન્ડ હો ને કોકના ઉપર જે ડિપેન્ડ લગ્ન કરવાના લાયક ના હોય. આ તમને એક વાત કહું છું, ખાલી ખોટું ના લગાડતા, પણ હકીકતમાં કેવું છે, જવાબ આપતા શીખવું જોઈએ. જવાબ તમે ના આપી તો તમારે તમારા જે હવેલી હોય ને એના ઉપર હક કરીને બેસી જાય લોકો. સમજ્યા? એટલે તમે આ પહેલેથી તમે બોલતા નહીં આયા ને એના કારણે તમને આ લોકોએ આવી રીતે રાખ્યું છે ભાઈ. હા એ તો એવું જ થયું સર. સમજ્યા? અમે અમારો આ અનુભવ, મારો આ 20 વર્ષનો અનુભવ બોલે છે આમાં બધામાં. સમજ્યા? દુનિયાના દાખલા લઈને બેઠો હું અહીંયા. એટલે હું તમને એ સમજાવું કે જે જગ્યાએ બોલ્યા જેવું હોય ને કે ખાટું મીઠું લાગે છે તો તરત બોલ દેવાનું કે ભાઈ આ બરાબર છે નહીં. તમે આ કરો તો આ થશે, આ કરશો તો આ જ થશે, આ નહીં થાય. આ વસ્તુ શીખી ગયા ને તો કોઈ બી જગ્યાએ ચાલી જશે તમે. તમારી મમ્મી તમારા જોડે હોવી જોઈએ, પણ તમારા ભાઈના જોડે રહે એનું કારણ આ હશે કદાચ. હંમેશા માં નાના જોડે હોવી જોઈએ. હા એ વાત સાચી, પણ હવે સર એમથી રસોઈ ને એવું થતું નથી. એનું પોતાનું રસોઈ તો બાપુ, રસોઈ તો કોઈ બી માણસ બનાવી લે. અમારી મમ્મી ખુદની છે, મારી ઘરવાળી છે, અને અમે 2 જણા રહીએ છીએ મકાનમાં. તો અમારા મમ્મી ગયડા થઈ ગયા છે. અમારા જોડે જ રહે છે. અમારા નાનો ભાઈ છે, નાના ભાઈના જોડે નથી જતી તો નથી જતી. મારી જોડે જ રહે. પ્રેમ ભાવ હોય ને તો બાપુ ક્યાંય બી જાય માણસ. સમજ્યા? તમારે બી એવું રાખવાનું માણસ ને કે આમ ફૂલની પાંખડી જેટલું રાખવાનું. માં એટલે એક દિલનો દરિયો હોય ભાઈ. હા દિલનો દરિયો. નહીં, તમને જે લોકોના મા બાપ નથી હોતા ને એમને પૂછો કે મા બાપ વગરની જિંદગી શું છે, મા બાપ છે એની શું જિંદગી છે. જો તમે પાત્ર તો તમને મળી જાય, પણ પાત્રનું કેવું છે કે તો એક પ્રેમની ભાવનાઓ હોય, પણ જે દિલની વેદના હોય ને માં જ હોય. હા એ તો વેદના. આ બધી શું છે, અમને દાખલા ઉદાહરણ પડ્યા હોય એટલે અમે તમને કહીએ છીએ કે ભાઈ જે વસ્તુ સાચું છે એ સાચું છે. હવે તમે મને એમ કહો કે તમને કયો સમાજ હાલે? આમાં સમાજ કરતા રહેશો તો કુંવારા રહી જશો. હા એ વાત સાચી. કેમ કે આવું તમને કોઈ કહેવા વાળો માણસ નહીં મળે. કેમ કે અમારી ચેનલમાં તો અમે એવું લોકોને શીખવાડીએ કે ભાઈ તમે તમારું સારું વિચારો, સામે વાળાનું સારું વિચારો તો ભગવાન તમારું સારું કરે. હા એ ખરું. તમે અત્યારે 10% દાખલા તમે જોવા જશો તો 10%માં એક જ દાખલો સાચો હોય, 10 દાખલા ખોટા હોય. 10 દાખલા ખોટા હોય. એટલે
એટલે તમારું નામ આખું બોલો તો પેલા. જગદીશભાઈ ભીખાભાઈ સેલડિયા. જો 2 મિનિટ ચાલુ રાખો. આ જગદીશભાઈ ભીખાભાઈ ખેલેડિયા છે જેમને મેરેજ કરવાના છે, અને એ બ્રાહ્મણ સમાજમાંથી આવજો ને ભાઈ? હા. બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, એમને લગ્ન બ્રાહ્મણ સમાજમાં જ કરવા છે. બ્રાહ્મણ સમાજમાં જ ભાઈ કરવા છે ને તમારે? એટલે અમે લેવા પાટીદાર, લેવા પટેલ કહેવાય. આ લેવા પટેલ છે પણ આમ બ્રાહ્મણ કહેવાય ને? હા. લેવા પટેલ છે. એમનું નામ શું નામ બોલ્યા તમે? જગદીશભાઈ. જગદીશભાઈ નામ છે એમનું. અગર કોઈ બેન દીકરી આ ફોટો જોતી હોય, સ્ટોરી પેલું જોતી હોય, પ્રોફાઇલ, અને એમને પસંદ આવે તો તમે આ નંબર પર ફોન કરી શકો. મારા 9313533149 આ નંબર મારો જ છે. આપણે જગદીશભાઈ જોડે વાત કરાવીશું જો તમને પસંદ આવે તો, અને એક દિવસમાં જ રૂબરૂ મુલાકાત કરીને એક દિવસમાં જ ફેસલો કરી દઈશું. સુરતમાં જ રહે છે. તમે સુરતમાં જ રહો છો ને ભાઈ? હા, સુરતમાં જ રહું છું. કઈ વાંધો નહીં. જો હવે હું તમને ખાલી ક્રમમાં જ વસ્તુ પૂછું છું, જો ખોટું ના લગાડતા. હા, ના 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 ના. જે સમાજ છે ને, સમાજ કરીને તમે જે ઉડો છો ને, એ ઉડવાનું થોડું ઓછું કરી દો, અને જે મળે છે એમાં ખુશ રહો. સમજ્યા? આજકાલની વાત નથી, મને તો ઘણા અનુભવ થયા છે. લોકો સમાજમાં કરવાના બાને કુંવાર રહી જાય. હા, રહી જાય. એટલે એવા અનુભવ થયા. એટલે મેં તમને એ જ કહું છું કે જો અગર કોઈ પાત્ર એવું આવે અમારા ફોનમાં ફોન કરીને, તો એના જોડે બને તો રિશ્તો જોડી દેજો. કેમ કે આમાં તો કોઈ એવું પાત્ર તમને મળશે નહીં મળે એ તમારામાં તો મને કોઈ આઈડિયા નથી. કેમ કે હું મારી રીતે સોલ્વ કરતો ને કેસ, એટલે મને 20% આવું ખબર જ હોય કે પટેલ સમાજમાં કેવી રીતે હાલતું હોય. બધી ખબર. દુનિયાના દાખલા ખબર હોય ભાઈ. આ ચાદર ઓઢીને બેઠા છીએ ને એનું કારણ શું છે? આ જ છે. એટલે તમે બી ધ્યાન રાખો. કોઈ પાત્ર સારું આવે સમાજનું, જ એવું જરૂરી નથી સમાજમાં જ કરવું. બીજી બી સમાજ ઘણી બધી છે. સમજ્યા તમે? સમાજ કરીને મરી જવું એના કરતા જે મળે એમાં શાંતિથી જીવવું અને સારી દુનિયા બીતાવવાની બાપુ. જો આ તમે જે જગ્યાએ રહો છો એ જગ્યા કોણ ખબર છે? ગરીબ રે. સમજ્યા? એટલે એવું નહીં વિચારવાનું. એટલે જિંદગી જીવો. બીજી સમાજમાં બી લગ્ન કરાય. એવું છે નહીં કે આપણે આ સમાજના છીએ તો બીજી સમાજમાં લગ્ન ના થાય. મોટી કાસ્ટમાં લગ્ન કરી શકાય. સમજ્યા? એટલે હવે ટેન્શન ના લેતા. કોઈ એવું પાત્ર તમારા સમાજનું આવશે તો જાણ કરીશું. પણ તમ તારે ગમે સંતાન હોય તો મારે ચાલશે. એટલે એટલે તમારી સમાજનું કયો છો ને, એટલે હું તમને કઉ છું. જો બીજી સમાજનું તો અમારે તો સેટઅપ થઈ જ જાય. કેમ કે જો બીજો કોઈને ગમી ગયો તો બીજી સમાજની તો તરત કરી લે. સમજ્યા? સારું. ચલો, જય શ્રી કૃષ્ણ. વાંધો નહીં. કોઈ સમાજનું આવશે તો તમને હું કોલ કરીશ. બરાબર? સારું. જો લગ્ન અર્જન્ટમાં કરવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ ઘંટડીને ઓલ પ્રેસ કરો. ધન્યવાદ.